અમદાવાદ શહેરની અંદર માત્ર 3 જેટલા આયોજકને જ મંજૂરી મળી છે। 31st ને લઈ અને પાર્ટીનું આયોજન કરવા માટેના 11 લોકો દ્વારા અરજી કરવામાં આવી હતી। માત્ર 3 લોકોને મંજૂરી મળી છે। સત્તાવાર આ નિવેદન જેની અંદર જે 11 અરજીઓમાંથી 3 જ અરજીને મંજૂરી આપી દેવાય છે। બાકી તમામ અરજીઓ માટે સ્થાનિક પોલીસ દ્વારા અભિપ્રાય લેવામાં આવશે। ગત વર્ષે 14 આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તેની સામે આ વખતે માત્ર અત્યાર સુધી 3 જ જે આયોજકો છે તેમને મંજૂરી મળી છે। 31સ્ટની ઉજવણી કરવા માટે અનેક જગ્યાઓ પર આયોજકો દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે હવે ગણતરીના કલાકો બાકી હોવા છતાં પણ 3 જ વ્યક્તિઓને મંજૂરી મળી છે। સંવાદદાતા અમારા જોડાઈ ચૂક્યા છે જિગ્નેશ પટેલ। જિગ્નેશ, અમદાવાદ શહેરની અંદર માત્ર 3 આયોજકોને મંજૂરી મળી છે, 11 જેટલી અરજી કરવામાં આવી હતી, શું કહેશો? લક્ષમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2024માં પણ જે પ્રમાણે 31સ્ટને લઈને 14 જેટલી મંજૂરીઓ આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી એટલે કે આવતીકાલે 31સ્ટની આજે સાંજે 31સ્ટની ઉજવણી છે, ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હજી માત્ર 3 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે। અન્ય આયોજકોની સ્થાનિક પોલીસ પાસેથી ક્લિયરન્સ, ટ્રાફિક પોલીસના ક્લિયરન્સ સહિતના જે અમુક જે પ્રોસિજર અધૂરી હોવાથી તેમને મંજૂરી આપવામાં નથી આવી, પરંતુ આજ મોડી સાંજ સુધી મોટા ભાગના આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતાઓ છે। પરંતુ જો કોઈ પણ પ્રકારની મંજૂરી માટે જો ડોક્યુમેન્ટ અપૂરતા હશે અથવા તો સ્થાનિક લેવલે મંજૂરી નહીં મળી હોય તો તેવા આયોજકોને પણ મંજૂરી નહીં આપવામાં આવે તેવા સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનર ખાતે વહેલી સવારથી જે આયોજકો છે કે જેઓને મંજૂરી લેવાની છે તેઓ ધામા નાખીને બેઠા છે, પરંતુ કેટલીક પ્રોસિજર અધૂરી હોવાથી તેમને હજી સુધી મંજૂરી નથી મળી। પરંતુ અધિકારીઓનું કહેવું છે કે જે આયોજકોના તમામ ડોક્યુમેન્ટ પૂર્ણ થશે, તમામ પ્રોસિજર પૂર્ણ થશે, તેમને આજ બપોર અથવા મોડી સાંજ સુધીમાં જ તેમની જે પરમિશનની કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં માત્ર 3 આયોજકોને અત્યાર સુધીમાં 31સ્ટની ઉજવણી માટે કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી છે। કુલ 11 જેટલી અરજીમાં માત્ર 3 અરજી મંજૂર।